વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, એમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। તો જોઈએ સૌથી પહેલાં પ્રકરણ 5 છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે? તેમાં આવશે અનુસૂચિમાં। બીજું છે, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તેમાં આવશે કબીલાઈ પ્રથાથી। ત્રીજું છે, ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોના રજવાડા હતા? તેમાં આવશે સી ભીલ સરદારોના। ચોથું છે, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? તેમાં આવશે ચોખાની। એના પછી પ્રકરણ 6 છે, એમાં છે 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી? તેમાં આવશે સી વિચરતી અને વિમુક્ત જાતિઓએ। પછી છે બીજું, ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તેમાં આવશે એ દેવી પૂજક। એના પછી ત્રીજું છે, દેવી પૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? તેમાં આવશે બી જ્ઞાતિપંચ। એના પછી ચોથું છે, કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટેભાગે કઈ પ્રથાની જોવા મળે છે? તેમાં આવશે સી કબીલા। એના પછી પ્રકરણ 7 છે, એમાં છે પહેલો પ્રશ્ન, ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તેમાં આવશે ડી શીખ। બીજું છે, રામચરિતમાનસ ગ્રંથની રચના કોને કરી છે? તેમાં આવશે એ તુલસીદાસે। ત્રીજું છે, ગુજરાતની ભાષાના આદિકવિ કોણ છે? તેમાં આવશે સી નરસિંહ મહેતા। ચોથું છે, પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તેમાં આવશે બી વિઠોબા। એના પછી પ્રકરણ 8 છે, એમાં છે ગુજરાતી ભાષાની જનની કઈ છે? તેમાં આવશે સી અપભ્રંશ। એના પછી તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? તેમાં આવશે ડી પોંગલ। તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તેમાં આવશે સુરેન્દ્રનગરમાં। ચોથું છે, કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે? તેમાં આવશે એ કાગડા શૈલીને। એના પછી પ્રકરણ 9 છે, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? તેમાં આવશે બી સવાઈ જયસિંહે। બીજું છે, નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? તેમાં આવશે બંદા બહાદુરે। એના પછી ત્રીજું છે, મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોને કર્યું હતું? તેમાં આવશે સી છત્રપતિ શિવાજીએ। ચોથું છે, કયા પેશવાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું? તેમાં આવશે સી બાજીરાવ પહેલાએ। પ્રકરણ 13 છે, એમાં છે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તેમાં આવશે જ્વાળામુખી। બીજું છે, માનવ સર્જિત આપત્તિ કઈ છે? તેમાં આવશે ઔદ્યોગિક અકસ્માત। એના પછી ત્રીજું છે, કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે? તેમાં આવશે સી ભૂકંપ। એના પછી જે સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? તેમાં આવશે બી નદી સાથે। એના પછી પ્રકરણ 14 છે, એમાં છે કયું સાધન અનવીનીકરણીય સંસાધન છે? તેમાં આવશે ડી ખનિજ તેલ। પછી બીજું છે, માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? તેમાં આવશે બી પાષાણ યુગ। ત્રીજું છે, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તેમાં આવશે સી અંદમાન નિકોબારમાં। એના પછી છે ચોથું, વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તેમાં આવશે સી સહારા। એના પછી છે પ્રકરણ 17, એમાં છે મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે? તેમાં આવશે મહિલા દ્વારા। એના પછી ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? તેમાં આવશે બિહારમાં। એના પછી ત્રીજું છે, ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તેમાં આવશે 880। ચોથું છે, નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે? તેમાં આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા। એના પછી છે પ્રકરણ 18, એમાં છે પહેલાંના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી? તેમાં આવશે એ મોટી અવાજે રડવું। બીજું છે, નીચેના પૈકી કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે? તેમાં આવશે રેડિયો। ત્રીજું છે, દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? તેમાં આવશે સી ભારતમાં। ચોથું છે, સરકાર કોના દ્વારા લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે? તેમાં આવશે જાહેરાતો દ્વારા। એના પછી છે પ્રકરણ 19, એમાં છે કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? તેમાં આવશે બી સાપ્તાહિક બજાર। બીજું છે, કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે? તેમાં આવશે સી નિયંત્રિત બજારમાં। એના પછી ત્રીજું છે, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? તેમાં આવશે સી ભારતમાં। ચોથું છે, ઊનની બનાવટ પર કયો માર્કો લગાડવામાં આવે છે? તેમાં આવશે ડી વૂલ માર્ક। વિદ્યાર્થી મિત્રો, આગળ નવા વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।